પલંગ કેટલું દૂર છે. બીજલ, અહીંયા બા સુવે છે. ચલ જા તારા પલંગ પર, નહીતર એ પાછા આવશે ને તો કંઈક નવી રામાયણ શરૂ કરી દેશે. મિસ ફૂલબેટ, ઉઠો ને તમારી જગ્યાએ જાઓ. ના યાર કિંજલ, બહુ ઊંઘ આવે છે. બીજલ, અત્યારે તારા આ હાલ છે તો પછી તું મને એમ કે જાગરણમાં તારી શું હાલત થશે? જાગરણમાં શું હાલત થશે? તે તો કેક ખાઈ લીધી ને, તું તો બચી ગઈ. એવું કઈ નથી હા, બાનો કઈ ભરોસો નહીં. જોઈ લેજે, મહારાજને મળીને કોઈ ને કોઈ તોડ ચોક્કસ લઈ આવશે. એ બધું તો ઠીક છે, મને તો આ જાગરણનું નામ સાંભળીને જ ડબલ બગાસા ચડે છે. એનું શું ને પાછું રોજ ટેક ટેક બેડમિન્ટન રમી રમીને થાકી જવાય છે યાર. મારાથી નહીં થાય. એવું કઈ થોડી હાલે. અરે બગાસા એની ખાવ છો. હારો વર જોઈતો હોય ને તો મહેનત કરવી પડે. અરે અમારા જમાનામાં તો જાગરણની મજા જ કઈક અલગ હતી હો. આ તમારી જેમ નહીં કે ટીવા સામે પલાઠા વાળીને ગોઠવાઈ ગયા. અરે અમારે તો રાતના ભજનો ગાવાના ને ગરબા લેવાના ને ખોખો રમવાની ને થપ્પો રમવાનો એવી મજા કરતા. બા, તમે કેટલા વર્ષ વ્રત કર્યા? પૂરા 11. અને અમારા જાગરણની વાત સંભળાવું તને. અરે એકવાર અમે હંધાયા ચોકમાં બેઠા હતા અને આ ફૂલ બેટ જેવી તડતડ જોડ્યું જોકે ચડી અને મને હું હોઈ છું બૂમ પાડી જોરથી, સાપ સાપ સાપ. અંધી જે ભાગી છે અને એનાથી એ બમણી ગતિ એની ઊંઘ. પછી તો જો થઈ છે કે વાત પૂછમાં હાચું કહું. અરે મારી માવડી, હું થાય આ છોડ્યોનું. હાલ ભવાની, આજે તો આ છોડ્યું એ તારી પથારી ફેરવી. મારે સુવાની વ્યવસ્થા ક્યાંક બીજે જ કરવી પડશે. વીસીમાં ભરવા માટે જો 5 લાખ રૂપિયા કિંજલ ઉભા કરી શકતી હોય તો ધામધૂમથી લગ્ન કરવા માટે 50 લાખ ઉભા ના કરી શકે? ને જો એને આ પૈસા ઉભા કરી દીધા ને પ્રભુ, તો તમારે પરાણે તો પરાણે આવો આવો આવો, બેસો બેસો બેસો, આવું કરવું પડશે જીવનભર, ને એ પણ સેજલ વહુને. તમારા કામ માટે તમે સેજલને રાજકોટ, બરોડા બધે મોકલો છો, હે? તો ત્યાં સિમેન્ટ વાળા, ટાઇલ્સ વાળા, રેતી વાળા એ લોકો સાથે કમિશન બાંધી લીધું હોય, એવું તો બની શકે ને? શું વિચારી રહ્યા છો પપ્પાજી? હું ક્યારની તમારી સામે જ ઊભી છું અને તમે ક્યારના વિચારોમાં જ ખોવાયેલા છો. તમારા માટે કોફી મંગાવું? ના બેટા ના, એની કોઈ જરૂર નથી. એકચ્યુઅલી હું તારી જ ચિંતા કરતો હતો. મારી ચિંતા? ભાઈ તું વ્રત કરે છે ને, સાતામાં તો છે ને. શાતામાં એટલે પપ્પાજી? બેટા અમારે જૈનોમાં જ્યારે તારી જેમ કોઈ વ્રત કરે, અઠ્ઠાઈ કરે, કોઈ પણ જાતનું તપ કરે ને તો એને કેમ છો એવું ના પૂછે, સાતામાં છો ને એવું પૂછાય. ઓકે, હા હા, એકદમ શાતામાં છું. ગુડ. પણ પપ્પાજી, તમે મને અહીં કોઈ કામથી બોલાવી હતી? ઓ યસ યસ, હા બેટા, આમાં 7 લાખ રૂપિયા છે, બેંકમાં જમા કરાવવાના છે. તું પ્યુનને આપી દેજે, એ તારી પાસેથી લઈ જશે, પણ આ બેંકની સ્લીપ તું ભરી આપજે. ઓકે? પણ પપ્પાજી, 7 લાખ જેવી રકમ પ્યુનના હાથમાં મોકલાવી યોગ્ય રહેશે? ચિંતા કરવાની જરૂર નથી બેટા, એને આદત છે ને વિશ્વાસુ માણસ છે. તું માત્ર કઈ બેંકમાં પૈસા ભર્યા છે, કઈ બેંકમાંથી પાછા કાઢ્યા, એ બધો હિસાબ તું રાખજે. આપણી 5 કંપની છે ખબર છે ને,
અને બીજી એક વાત, એને પૈસા આપતી વખતે એની સહી લઈ લેજે કે પૈસા આપણે એને આપ્યા છે. ઓકે? ભલે પપ્પાજી. હા. આ શું કરે છે બેટા? પપ્પાજી, કોઈને પૈસા આપતા પહેલા આપણે ખાતરી કરી લેવી જરૂરી છે ને કે પૈસા પૂરા છે કે નહીં. પાક્કી સીએ છે. હા, ચિંતા નહીં કર, મેં ગણી લીધા છે. ભલે પપ્પાજી, તમારી સામે નથી ગણતી, પણ મારી કેબિનમાં જઈને હું પૈસા ચોક્કસ ગણીશ. 2 રૂપિયા પણ જો આમ તેમ થઈ જાય ને તો કોઈ ગરીબ માણસની દાનત ઉપર આપણે ડાઉટ કરી લઈએ છીએ, પણ પછી ખબર પડે છે કે ભૂલ તો છેવટે આપણી જ હતી. જેવી તારી મરજી. એટલે હું શું કહું છું કે હવે જ્યારે બધું સરખું થઈ જ રહ્યું છે તો તારા અને રૂપેશના લગ્નની તારીખ પણ નક્કી કરી નાખીએ. અને વાંધો તો નથી ને? ઓલરાઈટ, પૂરી ગણતરી કરીને પછી આપજે. પૈસા પણ અને જવાબ પણ. ભલે પપ્પાજી. શું કરો છો? અરે દિવસ ગણું છું નાલાયક, કેટલા બાકી તારા ઘરમાં. ને મને એમ કે બાએ તને કહ્યું તું ને ઉત્કર્ષની માફી વાળી વાત મને કેવા, તો કઈ કેમ નહીં? હા કે અરે પપ્પા મારો નહીં, બોલવા તો. હા, બોલી બોલીને શું બોલશો તમે? એ તમારો સુપર હિટ બહાનું. પપ્પા હું ભૂલી ગયો. હે નાલાયક, ખાવાનું ભૂલે છે? હે મોઢાની બદલે નાકે ખાય છે? અરે પપ્પા શું કરો છો? હાય હાય રાહુલના પપ્પા, તમે આ શું કરી રહ્યા છો? નવી સ્ટાઇલની આરતી ઉતારું તારા દીકરાની. હે તું એક કામ કર, તું એ બાજુમાં ઊભી રહી જા, એટલે બેઉને સાથે પોખી લઉં. ને તને બાએ કહ્યું તું ને કે ઉત્કર્ષની માફી વાળી વાત મને કહેવા માટે, તો કઈ કેમ નહીં? હા, પણ મેં તો બાને ત્યારે જ કહી દીધું તું કે મારાથી આ વાત નહીં કહેવાય. અને આમ પણ રાહુલના પપ્પા, આ બધી વાતોથી આપણને શું ફરક પડે છે? ફરક પડે છે, ફરક પડે છે. અરે 150 દુકાનની દલાલીમાં ફરક પડે છે. આ માસુભાઈની જે આપણી પર અમિત દ્રષ્ટિ છે ને, એમાં ફરક પડે છે. મૂર્ખી, તમને શું લાગે છે આ માફીવાળી વાત માસુકભાઈને નહીં ખબર હોય? શું રૂપેશ કુમારે આ વાત એમને નહીં જણાવી હોય? અને આમ પણ પદ્માબેન તો આવેલા જ ને સાથે, એમણે તો જણાવી જ હશે ને. હા પપ્પા, મમ્મી સાચું કહે છે. તમે જેવી રીતે માસુક અંકલને પટાવો છો ને, પ્રભુ પ્રભુ. ચાળાની પાડ. અરે પપ્પા ચાળા નથી પાડતો, અરે વાત તો સાંભળો. તમે જેવી રીતે માસુક અંકલને પટાવો છો ને, એવી રીતે જ હું આ ઉત્કર્ષને લપેટવાના પ્લાનમાં છું. પણ એ મને મળવા માટે તૈયાર જ નથી. હું એને ફોન કરું છું ને તો મારો ફોન કાપી નાખે. હવે આ બધા ચક્કરમાં તમને કહેવાનું રહી ગયું હતું, સમજ્યા? બોલી બોલી સરોજ, બાની પીવડાવેલી ગળથુથી બોલી ને સરસ. બા સાથે રહીને બધા કાવા દાવા શીખી રહ્યો છે. બહુ સરસ. તારે ઉત્કર્ષ સાથે દોસ્તી કરવી છે ને? હા. જા, તારું કામ થઈ જશે. સાચે? થેન્ક યુ પપ્પા. હજી હું ઓલા 15 ભૂલ્યો નથી. જ્યાં સુધી હાથમાં 15 નહીં આવે ને, હું હજી 15 ભૂલ્યો નથી. જો ઓલો દરવાજો દેખાય છે, એ 15 ફૂટ દૂર જ છે. ઊંધો કરી પીછોડે લાત મારીને બહાર કાઢી, સમજ્યા? અને ઓ સરોજ, ઓ 4 ચોપડી, અહીંયા ચા પીવી છે, ચા બનાવ ને, માથું દુખે છે મારું. જા. હવે આવશે મજા, ફેસ ટુ ફેસ. અરે રૂપેશ. હા પપ્પા. શું આજે રાતનો પ્લાન શું છે? કેમ, આજે શું છે? કમાલ છે. સેજલ તારા માટે વ્રત કરે છે અને એનું આજે જાગરણ છે, તને ખબર જ નથી? હા ખબર તો છે, પણ હજી સુધી કઈ પ્લાન બનાવ્યો નથી. જોઈએ હવે.
બનાવી દો પ્લાન આપણા ઘરમાં જાગરણનો. શું કે છે પદ્મા? હા હા, બહુ જ સરસ વિચાર છે.